જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં. તો આજે આપણે બનાવવાના છે ગુજરાતી દાળ ભાત. જેવા લગ્ન પ્રસંગોમાં બને છે તેવી જ રીતના દાળ અને ભાત આજે આપણે બનાવીને તૈયાર કરવાના છે. જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો સૌથી પહેલાં આપણે દાળ બનાવી લેશું. તો તેના માટે એક બાઉલ જેટલી મેં તુરની દાળ આવે છે તે લઈ લીધી છે. હવે આપણે તેને સારી રીતના પાણીમાં ધોઈ લેશું, સાફ કરી લેશું. સારી રીતના દાળને ધોઈ લીધી છે. હવે આપણે તેને બાફવા મૂકી દઈશું કુકરમાં. થોડુંક મીઠું એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું, જેથી દાળનો કલર છે તે સરસ આવે. બાફતી વખતે તમારે હળદર એડ કરવાની, જેથી દાળનો કલર સરસ આવશે તમારો. હવે 1 ચમચી જેટલું તેલ એડ કરશું, જેથી દાળ છે તે આપણી ઉભરાય નહીં બાફતી વખતે. સારી રીતના મિક્સ કરીને આપણે તેને 5 વિસલ થવા દઈશું, એટલે સરસ રીતના આપણી દાળ છે તે બફાઈ જશે. હવે અહીં દાળ વઘારવા માટે મેં ટમેટું, તીખું મરચું, અદરક છીણી લીધું છે, લીંબુનો રસ લઈ લીધો છે અને ધાણા ભાજી લઈ લીધી છે. હવે દાળ છે તે સરસ રીતના બફાઈ ગઈ છે. તમે જોઈ શકો છો સરસ રીતના દાળ છે તે બફાઈ ગઈ છે. હવે આપણે અંદર એડ કરી દઈશું ટામેટું અને તીખા મરચાં કાપી લીધા છે, જે દાળ વઘારવાના સ્પેશિયલ આવે છે તે, જેથી દાળમાં થોડીક તીખાશ આવે. અને આદું છે તે એડ કરી દઈશું. હવે આપણે તેમાં પાણી એડ કરશું. તમારે જે પ્રમાણે દાળ છે તે આછી કે ઘાટી બનાવી તે પ્રમાણે તમારે પાણી એડ કરી દેવાનું. હવે આપણે બ્લેન્ડર એડ કરી દઈશું, જેથી દાળ છે તે સરસ મિક્સ થઈ જાય. અહીં બ્લેન્ડર છે તે મેં મારી દીધું છે અને તમે જોઈ શકો છો દાળની કન્સિસ્ટન્સી આવી થઈ ગઈ છે. હવે દાળ આપણે વઘારી લેશું, તડકો લગાડી દઈશું. તો તેના માટે સૂકા મેં મસાલા લીધા છે, જેમાં 2 લાલ મરચી, 1 તજ, 1 લવિંગ, 1 તેજપત્તું અને મીઠો લીમડો. હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં તમાલપત્ર એડ કરી દીધું છે, 2 લવિંગ, સૂકા મરચાં, લાલ તજ અને હવે 1 ચમચી વરિયાળી, હવે 1 ચમચી રાઈ, 1 ચમચી જેટલું જીરું. આમાં હિંગનું પ્રમાણ સેજ વધારે રાખવાનું, જેથી દાળ છે તે સરસ બને. મીઠો લીમડો એડ કરી દીધો છે. અડધી ચમચી હળદર, કેમ કે હળદર છે તે આપણે બાફતી વખતે પણ એડ કરી છે. 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો. હવે આપણે દાળ છે તે એડ કરી દઈશું. હવે થોડી ખાંડ એડ કરી દઈશું, જેથી આપણી દાળ છે તે સરસ ખાટી મીઠી બને. તમે ખાંડની જગ્યાએ ગોળ પણ લઈ શકો છો. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. દાળ ખાટી મીઠી બને તેના માટે આપણે લીંબુનો રસ એડ કરી દીધો છે. હવે સારી રીતના 1-2 ઉબાળ આવવા દઈશું, જેથી દાળ છે તે સરસ રીતના આપણી બનીને તૈયાર થઈ જશે. દાળમાં છે તે ઉભરો આવી ગયો છે. તમારે ટેસ્ટ કરી લેવાની, જો મીઠી મોરી કે કાંઈ પણ વસ્તુ ઘટતી હોય તો તે એડ કરી દેવાની. તો આપણી દાળ છે તે પરફેક્ટ રીતના બનીને તૈયાર છે. હવે આપણે ઉપરથી ધાણા ભાજી એડ કરી દઈશું.
તો દાળ છે તે પરફેક્ટ રીતના બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો જેવી લગ્ન પ્રસંગોમાં બને છે તેવી જ તૈયાર છે આપણી દાળ. હવે આપણે ભાત બનાવી લઈશું. તો તેના માટે અહીં મેં 1 બાઉલ જેટલા ભાત ઝીણા આવે છે તે લઈ લીધા છે. કેમ કે મોટા ભાત તમે જે લાંબા ભાત ખાવ છો તેથી ગેસ થવાની શક્યતા રહે છે અને આ ભાત ખાવાથી તમને કોઈ ગેસની તકલીફ નથી રહેતી. હવે ભાતને સારી રીતના પાણીમાં ધોઈ લીધા છે. હવે આપણે તેને તપેલીમાં એડ કરીને પાણી એડ કરીને આપણે તેને બાફવા માટે મૂકી દઈશું. 1 ચમચી મીઠું એડ કરશું. મીઠું એડ કરવાથી ભાત છે તે તમારા સરસ છૂટા રહે છે. તો તમે જોઈ શકો છો ભાત છે તે પણ બફાવા લાગ્યા છે. ભાતને બફાતા 7 થી 8 મિનિટ જેટલો સમય લાગે છે મીડિયમ ગેસ પર. તો આપણા ભાત છે તે સરસ રીતના બફાઈ ગયા છે. તમારે ચેક કરી લેવાના. તો મારે છે તે ભાત સરસ રીતના બફાઈ ગયા છે. હવે આપણે તેને પાતિયામાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો ભાત છે તે એકદમ આપણા રેડી છે, છૂટા છૂટા. તો હવે આપણે દાળ અને ભાત છે તે સર્વ કરી દઈશું. આપણા દાળ અને ભાત જેવા લગ્ન પ્રસંગોમાં બને છે તેવા જ તૈયાર થઈ ગયા છે ઘરે. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.